નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, રાજપૂતના એક દીકરા સાથે ટ્રેનમાં બનેલી આ એક સત્ય ઘટના છે. થોડો સમય કાઢી અને અંત સુધી જરૂરથી સાંભળજો. અહીં નોંધ લેશો કે જરૂર મુજબ પાત્રોના નામ ફેરવેલ છે. તો ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. વડોદરાથી રાત્રે 10:30 વાગે ઉપડતી વડોદરા એક્સપ્રેસ ટ્રેન હજુ પ્લેટફોર્મ ઉપર મુકાઈ ન હતી. ચોમાસાની સિઝન હતી એટલે ઝાઝી ભીડ પણ ન હતી. પોતાના કોચ નંબરની સામેના એક બાકડા ઉપર બેસીને અનિરુદ્ધ ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. જેવી ટ્રેન યાર્ડમાંથી પ્લેટફોર્મ ઉપર આવી કે તરત જ અનિરુદ્ધ એના સ્લીપર કોચમાં ચડી ગયો અને છઠ્ઠા કમ્પાર્ટમેન્ટમાં પોતાના નંબરની બર્થ શોધી એણે બેઠક લીધી. ટ્રેન લગભગ ખાલી જ હતી. થોડીવાર પછી 60 વર્ષની આસપાસના દેખાતા એક અંકલ પણ એ જ કમ્પાર્ટમેન્ટમાં આવ્યા. આવતા જ એમણે નીચે સામાન મૂકી સૌથી ઉપરની બર્થ ઉપર લંબાવી દીધું. ટ્રેન લગભગ ઉપડવાની જ હતી. એ જ સમયે હાફળી ફાફડી એક ખૂબસૂરત યુવતી એના કોચમાં ચડી અને નંબર શોધતી અનિરુદ્ધના જ કમ્પાર્ટમેન્ટમાં આવી અને બાજુની સીટ પર બેસી ગઈ. સામાનમાં એક નાનકડી બેગ સિવાય કંઈ જ ન હતું. છેલ્લી ઘડીએ દોડતી આવી હોય એમ શ્વાસ થોડો ચડેલો હતો. સ્ટેશન ઉપરથી ખરીદેલી પાણીની બોટલનું સીલ તોડી થોડું પાણી એને પીધું. ટ્રેન ઉપડી ચૂકી હતી. મુલુર જવા માટે મારે કયા સ્ટેશન ઉતરવું, બોરીવલી કે મુંબઈ સેન્ટ્રલ? યુવતીએ અનિરુદ્ધને સવાલ કર્યો. સોરી, હું મુંબઈ પહેલીવાર જઈ રહી છું એટલે મને એરિયાની કંઈ જ ખબર નથી. યુવતીએ ફરી અનિરુદ્ધને સ્પષ્ટતા કરી. એ થોડી ગભરાયેલી અને ટેન્શનમાં હોય એમ લાગતું હતું. જુઓ, તમે બોરીવલી ઉતરો, દાદર ઉતરો કે મુંબઈ સેન્ટ્રલ ઉતરો તો પણ તમે મુલુર જઈ શકો, પણ ટ્રેનમાં જ જવું હોય તો દાદર ઉતરવું સહેલું પડશે. ત્યાંથી તમે ટિકિટ લઈ થાણેની લોકલ ટ્રેન પકડી મુલુર તરફનો પ્રવાસ આગળ વધારી શકો. અનિરુદ્ધની વાત સાંભળી યુવતી થોડી મૂંઝાઈ ગઈ. બધું નવું નવું હતું. પહેલીવાર મુંબઈ જઈ રહી હતી. ક્યાંથી ટિકિટ મળશે અને કેવી રીતે થાણેની ટ્રેન પકડવી એની એને કંઈ જ ગતાગમ ન હતી. તમે ક્યાં સ્ટેશન ઉતરવાના? આ ટ્રેન તો ખૂબ જ વહેલી 4:30 વાગે મુંબઈ પહોંચી જાય છે. ત્યાં ઉતરીને મને થોડું સમજાવી શકશો? યુવતીએ અનિરુદ્ધને લગભગ આજીજી ભર્યા સ્વરે કહ્યું. હું તો બોરીવલી સ્ટેશન ઉતરી જવાનો છું. હું કાંદિવલીમાં રહું છું. મુલુર તો બહુ દૂર છે મેડમ. એમ સમજાવવાથી તમે કંઈ જ ખ્યાલ નહીં આવે અને તમે તો પહેલીવાર જ મુંબઈ જઈ રહ્યા છો. તમે જેના ઘરે જવાના છો એની સાથે વાત કરી લો ને. એ તમને સામે લેવા આવે અથવા તો તમને સમજાવે કે ક્યાં ઉતરવું અને કઈ ટ્રેન પકડવી. થોડીવાર સુધી તો યુવતીએ કંઈ જ જવાબ ન આપ્યો. એ ઘણા મનોમંથનમાં હોય એવું લાગ્યું. કેવી રીતે ફોન કરું? મારા બોયફ્રેન્ડે 15 દિવસથી મારો નંબર બ્લોક કરી દીધો છે. વોટ્સએપમાં પણ મને બ્લોક કરી દીધી છે. બીજા કોઈ નંબરથી એને ફોન કરું છું તો એ ઉપાડતો જ નથી અને હવે 2 દિવસથી તો એ નંબર સેવામાં નથી એવા મેસેજ આવે છે. એણે વોટ્સએપ નંબર પણ ચેન્જ કરી નાખ્યો છે. હવે મને લાગે છે કે એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. યુવતીએ છેવટે અનિરુદ્ધને સાચી વાત કરી. પણ તો પછી એને છોડી દો ને. શા માટે એની પાછળ પાગલ બનીને છેક મુંબઈ સુધી ધક્કો ખાવ છો? આવા હરામીને તો વહેતા જ મૂકી દેવા જોઈએ. અનિરુદ્ધ સહેજ ગુસ્સાથી બોલ્યો.
કારણ કે હું પ્રેગ્નેન્ટ થઈ ચૂકી છું. 2 વર્ષ પહેલાં ફેસબુકથી નીરવનો પરિચય થયેલો. 2 વર્ષથી અમે રિલેશનશીપમાં છીએ. એણે મને લગ્નનું પ્રોમિસ આપેલું. 2 મહિના પહેલાં એણે મને દમણ બોલાવેલી. અમે 2 દિવસ ત્યાં દરિયા કિનારે હોટલમાં રોકાયેલા. ફેસબુકનો પ્રેમ. આજના જમાનાની આવી નાદાન છોકરીઓને શું કહેવું? અનિરુદ્ધ વિચારી રહ્યો. તમારા માતા પિતા તમારી રિલેશનશીપ કે પ્રેગ્નન્સીની આ વાત જાણે છે? અનિરુદ્ધે પૂછ્યું. મારા પપ્પા નથી. મારા મમ્મીને આ વાતની હજુ કંઈ ખબર નથી. મારી નાની બહેનને આ રિલેશનશીપની વાત મેં કરી છે, પણ પ્રેગ્નન્સીની વાત માત્ર હું જ જાણું છું. 1 મહિનાથી પીરિયડ આવ્યો નથી. હવે મમ્મીને ખબર પડી જાય તે પહેલાં મારે ગમે તેમ કરીને નીરવને મળવું જરૂરી છે. તમારી પાસે નીરવનું એડ્રેસ કેવી રીતે આવ્યું અને સાચું છે કે નહીં તેની શું ખાતરી? અનિરુદ્ધ હવે જાણી ગયો હતો કે આ નિર્દોષ છોકરી ફસાઈ ગઈ છે નીરવની વાતોમાં. અમે દમણમાં ભેગા થયા હતા ત્યારે આ એડ્રેસ મને લખીને આપ્યું હતું અને કહ્યું હતું કે હું તને સાચે સાચો પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન પણ કરવા માટે માંગુ છું. એટલે તને મારા ઘરનું એડ્રેસ પણ આપી દઉં છું. એ મુંબઈ જઈ એના મમ્મી પપ્પાને વાત કરવાનો હતો. યુવતી બોલી. તમારું નામ શું છે મેડમ? મારું નામ કેતા ઝવેરી. હું વડોદરામાં સલાટવાડામાં રહું છું. ગ્રેજ્યુએટ થઈ ગઈ એટલે કારેલીબાગ પાસે એક પ્રાઇવેટ ફોર્મમાં નોકરી કરું છું. તમે એની લગ્નની વાત ઉપર વિશ્વાસ કરીને એની સાથે સીધો શારીરિક સંબંધ પણ બાંધી દીધો. તમે તો એને દમણમાં પહેલી વાર જ મળ્યા હશો ને? હા, મળ્યા હતા તો પહેલી વાર, પણ 2 વર્ષથી અમે એકબીજાને ઓળખતા હતા, એટલે અવિશ્વાસ કેવી રીતે આવે? અને સાંજે રેસ્ટોરન્ટમાં જમતા જમતા એણે મને જબરદસ્તી આગ્રહ કરીને પ્રેમના સોગંદ આપીને ડ્રિંક્સ પણ પાયું હતું. એણે 2 દિવસમાં અનેકવાર મારી સાથે સંબંધ બાંધ્યો હતો અને હું મારા ભાવિ પતિથી નારાજ કરવા માગતી ન હતી. કેતા નીચું જોઈને બોલી. તો ભોગવો હવે, એવું ગુસ્સાથી કહેવાનું મન થયું અનિરુદ્ધને, પણ એ ચૂપ રહ્યો. આજકાલની છોકરીઓ શા માટે આટલો બધો આંધળો વિશ્વાસ મૂકી દેતી હશે? અનિરુદ્ધ થોડીવાર વિચારે ચડી ગયો અને આ છોકરીને હજુ પણ આશા છે કે નીરવ એને અપનાવી લેશે, એટલે તો એને શોધવા નીકળે છે. મુંબઈ જવા શહેરમાં તમે ઘરેથી શું કહીને નીકળ્યા છો? ઓફિસના કામથી મારે 2 દિવસ મુંબઈ જવું પડે એમ છે. મમ્મીને મેં કહ્યું છે. હવે તમે એક કામ કરો કહેતા, તમે મારી સાથે મારા ઘરે કાંદિવલી ચાલો. તમે એકલા મુલુંડમાં જઈને એનું ઘર શોધી નહીં શકો, એ તમારું કામ પણ નથી. મારે જ મુલુંડનું એનું ઘર બતાવવા આવવું પડશે. કેતાએ કોઈ જવાબ ન આપ્યો. એ પોતે પણ થોડી અસમંજસમાં હતી કે કોઈ અજાણ્યા પુરુષની સાથે એના ઘરે જવું કે નહીં. તમારા ટેન્શનમાં આવી જવાની કોઈ જરૂર નથી. ઘરે મારી મમ્મી છે. હું કહી દઈશ કે વડોદરાના મારા એક ક્લાયન્ટની સિસ્ટર છે અને ઇન્ટરવ્યૂ દેવા માટે મુંબઈ આવી છે. મારી વાતને તમે મારો આદેશ માનો કે વિનંતી, પણ આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કેતાએ અનિરુદ્ધની વાત સ્વીકારી લીધી. એને પણ લાગ્યું અનિરુદ્ધ સાચું જ કહે છે. એ નીરવને શોધવા અજાણ્યા મુંબઈમાં ક્યાં ક્યાં ભટકશે. હવે આપણે સૂઈ જઈએ. રાતના 11 વાગી ગયા છે અને સવારે વહેલું ઉઠવાનું છે. સામે ઉપરની બર્થ ઉપર સૂતેલા કાકાના તો નસકોરા પણ ચાલુ થઈ ગયા.
કહીને અનિરુદ્ધ ઊભો થયો અને સૂવા માટે ઉપરની બર્થ ઉપર ચડી ગયો. કેતાની બર્થ નીચે જ હતી. સવારે 4:30 વાગે બોરીવલી આવી ગયું. સ્ટેશનથી બહાર રિક્ષા કરીને અનિરુદ્ધ જાડેજા કેતાને લઈને મહાવીરનગરના પોતાના ફ્લેટમાં પહોંચી ગયો. અનિરુદ્ધના મમ્મી સરયુબા એક ખાનદાની સ્ત્રી હતા. મૂળ તો એ લોકો જામનગરના, પણ અનિરુદ્ધના પપ્પા વિરેન્દ્ર રેલવેમાં જોબ કરતા હતા, એટલે છેલ્લે એમની ટ્રાન્સફર મુંબઈમાં થયેલી, એટલે એ પછી મુંબઈમાં જ સ્થાયી થયા હતા. 2 વર્ષ પહેલાં જ અનિરુદ્ધના પપ્પાનું અવસાન થયું હતું. અનિરુદ્ધે માર્કેટિંગમાં MBA કરી હતી અને રમતગમતના સાધનો બનાવતી એક મોટી કંપનીમાં એ જોડાયો હતો અને માર્કેટિંગ માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત વગેરે સ્થળે અવારનવાર જવું પડતું. અનિરુદ્ધના ઘરનું વાતાવરણ ઘણું સારું હતું. સરજુબાને પ્રેમથી કહેતાને આવકાર આપ્યો હતો અને એક પણ સવાલ પૂછ્યો ન હતો. ઘરે આવીને નાહી ધોઈને અનિરુદ્ધ તો સવારે 9 વાગે ઓફિસ જવા નીકળી ગયો હતો. જતાં કેતાને કહેતો ગયો હતો, સાંજે 4 વાગે તમે તૈયાર રહેજો, ત્યાં સુધીમાં હું મારું ઓફિસનું કામ પતાવીને આવી જઈશ. સમય પ્રમાણે અનિરુદ્ધ ઘરે આવી ગયો અને કેતાને લઈને કાંદિવલી સ્ટેશન ગયો. ત્યાંથી ફાસ્ટ પકડીને 5 વાગ્યા પહેલાં જ દાદર પહોંચી ગયો. દાદરથી 5 વાગ્યાની થાણે લોકલ પકડીને 40 મિનિટમાં મુલોડ પણ પહોંચી ગયો. હવે તમારા એડ્રેસની ચિઠ્ઠી બહાર કાઢો. અનિરુદ્ધે સ્ટેશનની બહાર નીકળીને કેતાને કહ્યું. કેતાએ પર્સમાંથી ચિઠ્ઠી કાઢી અને અનિરુદ્ધને આપી. વીણાનગરના કોઈ ફ્લેટનું એડ્રેસ હતું. અનિરુદ્ધ કેતા સાથે રિક્ષામાં બેઠો અને રિક્ષાવાળાને લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર લઈ જવાનું કહ્યું. વીણાનગરના ગેટ ઉપર રિક્ષાને ઊભી રાખી ગેટ ઉપરના સિક્યોરિટીને પૂછીને બંને જણા એડ્રેસમાં બતાવેલા ફ્લેટ સુધી પહોંચી ગયા. ફ્લેટના દરવાજા પાસે ઊભા રહીને અનિરુદ્ધે કેતા સામે જોયું. કેતા એકદમ ગંભીર હતી. ડોરબેલ દબાવતા જ થોડી વારમાં 50 વર્ષની ઉંમરના એક બહેને દરવાજો ખોલ્યો. મારે નીરવનું કામ હતું. અમે લોકો વડોદરાથી આવ્યા છીએ, અનિરુદ્ધે કહ્યું. ભાઈ, તમને કયા ફ્લેટનું એડ્રેસ આપેલું છે? કારણ કે આ ફ્લેટ તો કોઈ નીરવ નામની વ્યક્તિ રહેતી જ નથી. અનિરુદ્ધે ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢીને બહેનને બતાવી. જુઓ બહેન, આ જ ફ્લેટનું એડ્રેસ લખેલું છે. હા, એડ્રેસ તો બરાબર મારા જ ફ્લેટનું છે, પણ અહીં કોઈ નીરવ નથી. હું, મારા હસબન્ડ અને મારી દીકરી, અમે 3 જણા રહીએ છીએ અને અમારા આખા બ્લોકમાં પણ કોઈ નીરવ નથી. સરનામું લખવામાં કંઈક ભૂલ થઈ લાગે છે. બેન, તમારા સગામાં કે ઓળખેતામાં નીરવ નામની કોઈ વ્યક્તિ ધ્યાનમાં છે કે જેણે તમારા એડ્રેસનો ઉપયોગ કર્યો હોય? અનિરુદ્ધે છેલ્લે પૂછી લીધું. મારા ધ્યાનમાં તો કોઈ જ નથી, પણ ઊભા રહો, મારી દીકરી જલ્પાને હું પૂછી લઉં. કદાચ એનો કોઈ ફ્રેન્ડ હોય તો કહીને એ બહેન અંદર ગયા. થોડી વારમાં 24 વર્ષની એમની દીકરી જલ્પા આવી. મમ્મીએ મને વાત કરી, પણ મારા સર્કલમાં કોઈ નીરવ નામની વ્યક્તિ નથી. એડ્રેસ લખવામાં કે સાંભળવામાં કંઈક ભૂલ થઈ હોય એમ લાગે છે. એનું આખું નામ શું છે? જલ્પાએ દરવાજા પાસે આવીને વાત કરી. નીરવ જસવંતલાલ સોની, કેતાએ જવાબ આપ્યો. તમે લોકો અંદર આવો ને 5 મિનિટ બેસો, ત્યાં સુધી હું સોસાયટીના ચેરમેનને ફોન કરીને પૂછું, જલ્પા બોલી. બંને જણા ડ્રોઈંગ રૂમમાં બેઠા. કેટલા બધા સંસ્કારી અને કોઓપરેટિવ આ લોકો હતા. અનિરુદ્ધ વિચારી રહ્યો, કેતાના તો હોશ ઉડી ગયા હતા.
એ લગભગ રડવા જેવી થઈ ગઈ હતી. અરે રાજેશ અંકલ, હું નીલકંઠભાઈની ડોટર જલ્પા બોલું છું. આપણી વીણાનગર સોસાયટીમાં કોઈ જસવંતલાલ સોની નામની વ્યક્તિ છે. એમનો નીરવ નામનો દીકરો પણ છે. મારા ઘરે વડોદરાથી કોઈ આવેલું છે અને એ લોકો એડ્રેસ શોધી રહ્યા છે. જલ્પાએ સોફામાં બેસીને ચેરમેનને ફોન કર્યો અને મોબાઈલને સ્પીકર ઉપર રાખ્યો, જેથી અનિરુદ્ધ અને કેતા પણ સાંભળી શકે. ના બેટા, આપણી સોસાયટીમાં 3 સોની ફેમિલી છે, પણ એમાં કોઈ જસવંતલાલ સોની નથી. છેલ્લા 10 વર્ષથી હું ચેરમેન છું અને લગભગ બધા જને ઓળખું છું, અને જસવંતલાલ નામની તો કોઈ જ વ્યક્તિ વીણાનગરમાં નથી. હા, નીરવભાઈ મહેતા નામના એક વડીલ છે, પણ એ પોતે જ 65 વર્ષના છે. ચેરમેને જવાબ આપ્યો અને જલ્પાએ ફોન કટ કર્યો. તમને લોકોને કોઈએ ખોટું જ એડ્રેસ આપ્યું છે, પણ થયું છે શું? અને આ બેન કેમ આટલા બધા ટેન્શનમાં દેખાય છે? જલ્પાએ પ્રશ્ન કર્યો. એટલામાં જલ્પાના મમ્મી પણ રસોડામાંથી બહાર આવ્યા. તમે બંને જણા ચા તો પીવો છો ને? ભાઈ એ બહેનને આવીને અંદર તરત જ અનિરુદ્ધને પૂછ્યું. ના માસી, ચાની કોઈ તકલીફ ના લેશો, અમે લોકો હવે જઈએ જ છીએ. તમે લોકોએ અંગત રસ લઈને અમારા માટે ખરેખર દિલથી મહેનત કરી છે. અનિરુદ્ધે 2 હાથ જોડી આભાર માનતા કહ્યું. તમે લોકો આટલે દૂરથી આવો છો તો અમારાથી જે પણ મદદ થઈ શકે એ અમે કરી. હવે તમે લોકો ચા પીને જ જાઓ, પણ તમે કોને શોધી રહ્યા છો એ તો જરા વાત કરો, જલ્પાએ અનિરુદ્ધને કહ્યું. અનિરુદ્ધે જલ્પાને ગઈકાલ રાતથી શરૂ કરીને અત્યાર સુધીની તમામ વાત વિગતવાર કરી. કેતા સાથે શું બન્યું છે એ પણ જલ્પાને કહ્યું. હું તો આ મેડમને ઓળખતો પણ નથી. કાલે ટ્રેનમાં જ અચાનક અમારી મુલાકાત થઈ ગઈ. પહેલી વાર મુંબઈ આવે છે એટલે માનવતાની દ્રષ્ટિએ મેં એમને સપોર્ટ કર્યો છે. ફેસબુકની મિત્રતા એમને ખૂબ ભારે પડી છે. ફેક અકાઉન્ટ ખોલીને એમને કોઈકે ફોસલાવી દીધા છે. અત્યારે એમને પ્રેગ્નન્સી પણ શરૂ થઈ ગઈ છે. એ હરામીએ તમારા ફ્લેટનું એડ્રેસ કેમ આપ્યું એ સમજાતું નથી. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. આ બધી વાતો સાંભળતા કેતાનું હૈયું ભરાઈ આવ્યું અને અત્યાર સુધી રોકી રાખેલા આંસુ હવે ધારા બનીને વહેવા લાગ્યા. કેતા મન મૂકીને ધ્રુસકે રડી પડી. જલ્પા ઊભી થઈને કેતાની બાજુમાં બેઠી અને એને છાની રાખવા એની બાથમાં લીધી. બંને લગભગ સરખી ઉંમરની જ હતી. જલ્પાના મમ્મી પણ રડવાનો અવાજ સાંભળીને બહાર દોડી આવ્યા. કેતા, તું રડીશ નહીં. જે થવાનું હતું તે થઈ ગયું. હવે આગળનું તારે વિચારવાનું છે. ત્યાં વોશ બેસિન છે, તું ફ્રેશ થઈ જા કહીને જલ્પા કેતાને વોશ બેસિન પાસે લઈ ગઈ. કેતાએ મોં ધોઈ નાખ્યું. વોશરૂમમાં જઈ આવી અને સોફા ઉપર આવીને બેઠી ત્યાં સુધીમાં ચા પણ આવી ગઈ હતી. કેતા, તું ખરેખર નસીબદાર છે કે ટ્રેનમાં તને આ ભાઈ મળી ગયા. બાકી મુંબઈમાં પહેલી વાર આવીને લોકલ ટ્રેનો બદલીને વીણાનગર સુધી પહોંચવું તારા જેવી અજાણી છોકરી માટે બહુ જ અઘરું કામ છે. એમનો તારે આભાર માનવો જોઈએ. ના જલ્પાબેન, એમાં આભાર માનવા જેવું કંઈ છે જ નહીં. કાલે રાત્રે જ હું સમજી ગયો હતો કે પહેલાંએ જે એડ્રેસ આપ્યું છે એ તો 100% ખોટું જ હશે, અને મેડમ પ્રેગ્નેન્ટ છે એ જાણ્યા પછી
હું એમને એકલા કેવી રીતે છોડી શકું? હું રાજપૂતનો દીકરો છું. અનિરુદ્ધની વાત સાંભળી કેતાના મનમાં અનિરુદ્ધ માટે અનેક ગણું માન વધી ગયું. આજના યુગમાં કોઈના માટે સમય જ ક્યાં હોય છે. ચા પાણી પીને બંને જણા ઊભા થયા. ફરી જલપાનો અને એની મમ્મીનો આભાર માન્યો. ત્યાંથી નીકળીને અનિરુદ્ધ 1.5 કલાકમાં કાંદિવલી પહોંચી ગયો અને ત્યાંના એક ડાઇનિંગ હોલમાં કેતાને જમવા માટે લઈ ગયો. ઘરે સરયુબાને ફોન પણ કરી દીધો. હવે આગળ શું વિચાર્યું છે? કારણ કે નીરવ તો હવે આ જિંદગીમાં તમને મળવાનો જ નથી. એને નંબર પણ બદલી નાખ્યો છે. આપણે પોલીસ કમ્પ્લેન પણ સાયબર સેલમાં કરી શકીએ, પણ એનાથી તમારો કોઈ રસ્તો નહીં નીકળે. અબોર્શન કરાવવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે હું ખૂબ જ મૂંઝાઈ ગઈ છું. ડૉક્ટરને પણ અબોર્શનનું શું કારણ આપું? મારે બધો ઇતિહાસ કહેવો પડે અને વડોદરામાં તો અબોર્શન જ નથી કરાવી શકું. હા, એ વાત તમારી સાચી છે. વડોદરા તો તમારું વતન છે. ત્યાં કોઈકને કોઈક ઓળખીતું મળી જાય. હવે ડૉક્ટરો પણ ગર્ભપાત કરતા નથી. અનિરુદ્ધ, તમે મને એક ફેવર કરી શકો પ્લીઝ? અહીં મુંબઈમાં તમારા કોઈ જાણીતા ડૉક્ટર છે? હું હવે તત્કાલ આનો નિકાલ કરવા માગું છું. સોરી, હું તમને બહુ તકલીફ આપી રહી છું. હા, બોરીવલીમાં મારા એક જાણીતા ગાયનેક સર્જન છે. આપણે એમને કાલે સવારે મળવા જઈશું. ડિનર લઈને લગભગ રાત્રે 10 વાગે બંને જણા ઘરે પહોંચ્યા. કેતા અનિરુદ્ધના બેડરૂમમાં સૂઈ ગઈ અને અનિરુદ્ધ ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર. સરયુબાનો બેડરૂમ અલગ જ હતો. બીજા દિવસે સવારે 10 વાગે અનિરુદ્ધ કેતાને લઈને ડૉક્ટર મહેતાના નર્સિંગ હોમમાં પહોંચી ગયો. અનિરુદ્ધે ડૉક્ટરને બધી વિગતવાર વાત કરી અને અબોર્શન માટે વિનંતી કરી. ડૉક્ટરે કેતાની મજબૂરી સમજી અબોર્શન માટે તૈયારી બતાવી. ચેકઅપ કરીને બીજા દિવસે સવારે 9 વાગે નર્સિંગ હોમ આવી જવાનું સૂચન કર્યું. ચાલો, તમારો પ્રોબ્લેમ તો કાલે સોલ્વ થઈ જશે. પાછા વળતા રિક્ષામાં અનિરુદ્ધે કેતાને કહ્યું, ખબર નહીં કેમ, પણ તમારી અને મારી ટ્રેનની મુલાકાત પાછળ ઈશ્વરનો જ કોઈ સંકેત હોય એમ મને લાગે છે. તમે ના મળ્યા હોત તો આ બધું શક્ય જ ના હોત. કેતાએ લાગણીવશ થઈને કહ્યું, મને પણ તમને મદદ કરવાનો ખૂબ આનંદ છે. એક સારી ઓળખાણ પણ થઈને તમે નીરવને ભૂલી જાઓ અને હવે પછીની જિંદગી વિશે વિચારો. કેટલા વર્ષ થયા તમને? અરે, આ બધા ટેન્શનમાં હું તો ભૂલી જ ગઈ. કાલે મારો જન્મદિવસ છે. કાલે મને 24 પૂરા થઈ જશે. વાવ! તો કેતા મેડમ, કાલનો જન્મદિવસ મારા તરફથી. શું તમે મેડમ કર્યા કરો છો? કાલથી તમે મારાથી મોટા છો. મને ખાલી કેતા જ કહો અને તમારે મને તમે કહેવાની કોઈ જરૂર નથી. કેતાએ મીઠો છણકો કરીને કહ્યું, અમે રાજપૂતો સ્ત્રીઓને હંમેશા રિસ્પેક્ટ આપીએ છીએ. અમે તો પત્નીને પણ તમે કહીએ છીએ. એટલે તું તો મારાથી નહીં જ કહેવાય. અનિરુદ્ધે હસીને કહ્યું. ઓફિસ જવાનું મોડું થઈ ગયું હતું એટલે કેતાને ફ્લેટ પાસે ઉતારીને અનિરુદ્ધ સીધો એ જ રિક્ષામાં સ્ટેશન ગયો. સાંજે 7 વાગે ઘરે આવતી વખતે બર્થડે કેક અને મીણબત્તી પેક કરાવ્યા. બહુ વિચારીને ઓળખીતાની એક દુકાનમાંથી કેતા માટે એક ગિફ્ટ પણ પેક કરાવી લીધું. બધું એની બેગમાં મૂકી દીધું જેથી ઘરે જાય તો કેતાને ખબર ન પડે. કેતા સરયુબા સાથે સારી રીતે ભળી ગઈ હતી અને સાંજની રસોઈ કેતાએ જ બનાવી હતી. ભરેલા રવૈયાનો સંભાર અને નાની નાની સોફ્ટ ભાખરી જોઈને જ અનિરુદ્ધ સમજી ગયો કે આજે કેતાએ હાથ અજમાવ્યો લાગે છે.
વાહ, શું ટેસ્ટ છે રસોઈ! ખરેખર ખૂબ સરસ બની છે. આટલી સોફ્ટ ભાખરી મેં આજે પહેલી વાર ચાખી. મમ્મી, તું પણ ચાખી જો. અનિરુદ્ધે પહેલો કોળિયો જમતા જ બોલી ઉઠ્યો. બેટા, મારે ચાખવાની પણ જરૂર નથી. અને રસોઈ બનાવતા જોઈને જ એનો હાથ હું ઓળખી ગઈ હતી. આજે ઘરનું તમામ કામ પણ એને જ કર્યું છે. વાસણ, પોતા બધું સંભાળી લીધું. જરા પણ આરામ કર્યો નથી. એ જેની સાથે લગ્ન કરશે એ ખૂબ નસીબદાર હશે. તારા વિશે પણ ઘણું બધું પૂછી લીધું. મને 6 મહિનામાં જ તારા છૂટાછેડા થઈ ગયા એ સાંભળીને એ બિચારી પણ ખૂબ દુઃખી થઈ. અરે પણ મમ્મી, મારા છૂટાછેડાની વાત એને કરવાની ક્યાં જરૂર હતી? આપણા નસીબ ખરાબ. બાકી કેતા જેવી કન્યા બધાને થોડી મળે. અનિરુદ્ધથી બોલતા તો બોલાઈ ગયું, પણ પછી શર્મિંદો બની ગયો. જમીન પર આવીને 11 વાગે બધા સૂઈ ગયા. કાલની જેમ જ કેતા અનિરુદ્ધના બેડરૂમમાં સૂઈ ગઈ. સરયુબા એમના બેડરૂમમાં. બરાબર રાત્રે 12 વાગ્યે અનિરુદ્ધ ઊભો થયો અને ટેબલ ઉપર કેક ગોઠવી. કેકમાં 2 મીણબત્તી ભરાવીને સળગાવી. પ્લેટમાં છરી પણ મૂકી અને તરત કેતાને મોબાઈલ કર્યો. 2 મિનિટ જરા બહાર આવશો? કેતા બેડરૂમમાંથી જેવી બહાર આવી કે તરત જ કેક અને સળગતી મીણબત્તી જોઈને બધું સમજી ગઈ. એને તો કલ્પના પણ ન હતી કે આટલા બધા પ્રેમથી અનિરુદ્ધ એનો જન્મદિવસ ઉજવશે. એણે ઝડપથી આવીને નીચે બેસીને મીણબત્તીને ફૂંક મારી. એ સાથે જ અનિરુદ્ધ બોલી ઉઠ્યો, હેપી બર્થડે કેતા. દિલથી મુબારકબાદી આપું છું. હવે તમે કેક કાપો, હું એક સરસ ફોટો ખેંચી લઉં. જેવી કેતાએ કેક કાપી કે તરત અનિરુદ્ધે મોબાઈલથી એક ફોટો પાડી લીધો અને તરત કાપેલી કેકનો ટુકડો કેતાના મોંમાં મૂકી દીધો. થોડી કેક એના ગાલ ઉપર પણ ઘસી દીધી. કેતા, તમારા જીવનમાં પણ હવે આવી ખુશી હંમેશા આવે એવી જન્મદિવસે ઈશ્વરને પ્રાર્થના કરું છું. ગોડ બ્લેસ યુ. કેતાએ પણ કેકનો એક મોટો ટુકડો પ્રેમથી અનિરુદ્ધને ખવડાવ્યો. તમે આજે ખરેખર મારું દિલ જીતી લીધું છે. આટલું સુખ આજ સુધી મને કોઈએ આપ્યું નથી. મારા દિલની એક વાત કહું છું અનિરુદ્ધ, એમાં તમારે રજા લેવાની થોડી હોય. કહેતા, મને વાત કરતાં કરતાં બહુ જ ડર લાગે છે, પણ વાત કરવાનો આ જ મોકો છે. મારો ઇતિહાસ જાણ્યા પછી તમે મારી સાથે લગ્ન કરી શકો? અનિરુદ્ધ, તમે જો હા પાડો તો આ ઘરને છોડીને બીજે ક્યાંય જવાની મારી ઈચ્છા નથી. મમ્મીએ તમારી બધી જ વાત મને કરી છે. તમે એકવાર લગ્ન કરીને ઘણું સહન કર્યું. હવે પ્રેમ કોને કહેવાય એનો મારે તમને અનુભવ કરાવવો છે. તમે મને એક તક આપશો? માય પ્લેઝર. પહેલાં મારી આ બર્થડે ગિફ્ટ જોઈ લો, પછી આપણે આ બાબતની ચર્ચા કરીએ, કહીને અનિરુદ્ધે કેતાના હાથમાં ગિફ્ટ મૂકી. રેપર અને બોક્સ ખોલીને કેતાએ ગિફ્ટ બહાર કાઢી. એના આશ્ચર્ય વચ્ચે એ સોનાનું મંગળસૂત્ર હતું. કેતા, ઝવેરાત જ ગિફ્ટ અપાઈ. મારા એક જાણીતા જ્વેલર્સ પાસેથી લઈ આવ્યો છું. હવે બોલો, મારી આ નાનકડી ગિફ્ટ તમે સ્વીકારશો? જો તમે હા પાડો તો કાલ સજોડે જઈને બિલ ચૂકવી દઈએ. અનિરુદ્ધ, મારી પાસે બોલવા માટે કોઈ જ શબ્દો નથી. તમે તમારા હાથે જ અત્યારે એ પહેરાવી દો. હું આજથી તમારી જ છું. એક શરતે કહેતા, તમારા ગર્ભમાં રહેલા બાળકને હું મારું નામ આપીશ. મારે અબોર્શન થવાનું નથી દેવું. બોલો, મંજૂર છે? ઓહ અનિરુદ્ધ, હું તમને શું કહું? ખરી નસીબદાર તું. હું મારા જીવનનો આ સર્વશ્રેષ્ઠ દિવસ, કહીને કેતા અનિરુદ્ધને પ્રેમથી વળગી પડી
અને પોતાના આંસુને તે રોકી ના શકી અને અનિરુદ્ધે પોતાના હાથે તેના ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું. રાત્રે 12 વાગે ડ્રોઈંગ રૂમમાં થતો અવાજ સાંભળીને સરયુબાઈએ બેડરૂમનો દરવાજો સહેજ ખોલ્યો, પણ બહારનું દ્રશ્ય જોઈને જ એ મલકાઈ ઉઠ્યા અને સાચવીને દરવાજો ધીમેથી બંધ કરી દીધો. દીકરા વહુના પ્રેમમાં ખલેલ ન પડે એટલા માટે જ તો ખરેખર મિત્રો એક રાજપૂતનો દીકરો જ આવું કરી શકે. આવા સંસ્કારી દીકરાને લીધે એક નારીને ફરીથી નવું જીવન મળ્યું. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.